જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં અપસેટ સર્જાયો। પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભારે નારાજગી જોવા મળી। સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ મેન્ડેટ ન આવ્યું। સવારથી રાહ જોવાઈ રહી હતી। ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સવારથી મામલતદાર કચેરીએ હાજર હતા। જો કે પ્રદેશમાંથી જાહેર કરેલા ઉમેદવારોના નામમાં પણ મેન્ડેટ આવ્યું ન હતું। પ્રદેશમાંથી જ્યારે મેન્ડેટ આવ્યા ત્યારે વોર્ડ નંબર 10 અને 11ના બંને ઉમેદવારોના નામ જ ન હતા। જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ માટે પ્રદેશમાં અનેક ફોન કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું। પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સરખેલિયાના નામનું મેન્ડેટ ન આવતા સ્થાનિક ભાજપમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ છે। સુરેશભાઈના સમર્થનમાં ભાજપના તમામ ઉમેદવારો આવ્યા અને ફોર્મ પરત ખેંચવા માટે સમર્થન જાહેર કર્યું। એવામાં ભાજપમાંથી ભરેલા તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી શક્યતા છે। જેતપુર પાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે 42 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે। એવામાં મેન્ડેટને લઈને જેતપુર ભાજપમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ફોર્મ ભરેલો હતો પણ મેન્ડેટ મળ્યો નથી, એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં, અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું। અમારે કેવી રીતના ચાલવું, શું કરવું આગળ, એના માટે અમે મીટિંગ કરી બધાના મંતવ્યો લઈને પછી આગળ વધશું। કેટલા લોકોને ભારતીય જનતા પાર્ટીમાંથી મેન્ડેટ આપવામાં આવ્યું હતું, કેટલા લોકોને નહોતું આપવામાં આવ્યું? ભારતીય જનતા પાર્ટીમાં ટોટલ 11 વોર્ડમાંથી 44 સભ્યો લડાવતા હતા, એમાંથી 42 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને 2 લોકોને મેન્ડેટ નથી આપ્યો। આગામી દિવસોની અંદર કઈ પ્રકારની રણનીતિ હવે? આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી। 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે। ભારતીય જનતા પાર્ટીના 42 સભ્યો જે ફોર્મ ભર્યા, ટોટલ 44 ભર્યા, પણ 42 સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા। વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11માંથી 2 સભ્યોના ફોર્મના મેન્ડેટ આપ્યા નથી। છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા, પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી। જે કારણે અમે 42 સદસ્યો અત્યારે 1 થી 11 વોર્ડના અહીંયા હાજર છે, અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરેલિયા છે, એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ, અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે। એને માટે હું સુરેશભાઈ સખરેલિયા, જસુભાઈ ગુજરાતી, પ્રમોદભાઈ ત્રાળા, રાજુભાઈ ઉસરડિયા, આ બધાના અમારા પ્રયાસો હંમેશને માટે રહ્યા છે। પાર્ટી ઉપર અમારો અતૂટ વિશ્વાસ હતો, અને એ વિશ્વાસના ધોરણે અમે પાર્ટીની ગાઈડલાઇનમાં જ અમે અત્યાર સુધી ચાલ્યા આવ્યા અને ચાલતા હતા। પાર્ટીએ આ બાબતે વિચારવું જોઈએ।